નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું બેનઝીર। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું ઠંડીના ચમકારાની। સમગ્ર ગુજરાતમાં તાપમાનનો જે પારો છે તે સતત ગગડી રહ્યો છે। ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાયું છે। કોલ્ડ વેવ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુલમર્ગમાં -11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો હિમાચલ અને કાશ્મીરમાં પણ હિમવર્ષા વધી ગઈ છે। દિલ્હીમાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે ઓવરઓલ સમગ્ર દેશમાં તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે। દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો અમૃતસરમાં 2, રાજસ્થાનના ગંગાનગરમાં 2.5 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે, જ્યારે ઉત્તર ભારતમાં -1 ડિગ્રી તાપમાન। જોકે હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષા વધી છે, તો દિલ્હીમાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સમગ્ર દેશમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। અમુક જગ્યાએ હિમવર્ષા ઉત્તર ભારતમાં, તો દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તો ઠંડી વધતા ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધ્યું છે। ગુજરાતમાં પણ તમામ જગ્યાએ તાપમાનનો પારો ગગડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ ઠંડી વધશે। આ સાથે જ તાપમાનનો પારો પણ ગગડે તેવા એંધાણ, કારણ કે હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી હતી 15 થી 16 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, ઠંડી વધશે। તો ગુજરાતમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે। વાત જો અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। લોકો એક્સરસાઇઝ, યોગા કરતા નજરે પડી રહ્યા છે। સંવાદદાતા માનસી જોડાયા છે અમારી સાથે। માનસી, અમદાવાદમાં વહેલી સવારનું તાપમાન કેવું અને ખાસ વહેલી સવારે વાતાવરણ કેવું? તો સંપર્ક કપાયો છે, ફરી એકવાર સંપર્ક કરીશું સંવાદદાતા માનસીનું, કે જેઓ અત્યારે અમદાવાદમાં જે ગાર્ડન, બાગ બગીચા કે જ્યાં વહેલી સવારે લોકો એક્સરસાઇઝ કરવા માટે, યોગા કરવા માટે આવતા હોય છે, પોતાના સ્વાસ્થ્યને લઈને જાણે કે હવે અમદાવાદીઓ સજાગ બન્યા હોય તેવા દ્રશ્યો દરરોજ વહેલી સવારે અમદાવાદના રોડ રસ્તા પર, બાગ બગીચામાં જોવા મળી રહ્યા છે। ફરી એકવાર જોડાયા છે અમારા સંવાદદાતા માનસી। માનસી, અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। વહેલી સવારે અમદાવાદનું વાતાવરણ કેવું, તાપમાન કેવું? બેનઝીર, બિલકુલ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા હવે શિયાળાએ પોતાનો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્ય હાલ ઠંડુગાર બન્યું છે અને રાજ્યમાં સૌથી વધુ નલિયામાં વધારે ઠંડી જોવા મળી છે, જ્યારે બીજા મહાનગરોમાં પણ ગરમીનો પારો ઘટતો એટલે કે ગગડતો જોવા મળ્યો છે। પરંતુ આટલી ઠંડી હોવા છતાં પણ જો અમદાવાદની વાત કરવામાં આવે બેનઝીર, તો અમદાવાદના લોકો હવે પોતાના સ્વાસ્થ્યને લઈને વધારેમાં વધારે જાગૃત થયા છે। એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ વહેલી સવારથી જ જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોવા મળ્યું છે કે તમામ યંગસ્ટરથી માંડીને જે વડીલો છે તે પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત થયા છે। યોગા, પ્રાણાયામ તેમજ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી જ જે રીતે હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે, ત્યારે વહેલી સવારથી જ ગાર્ડન હોય કે પછી રોડ રસ્તા પર મોર્નિંગ વોક કે પછી યોગા, પ્રાણાયામ કરતા નજરે ચડી રહ્યા છે। એટલે કે કહી શકાય કે અમદાવાદીઓ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારેમાં વધારે જાગૃત થયા છે। જ્યારે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે, તેમાં લોકો ગરમ કપડાં પહેરીને એટલે કે શાલ, મફલર જેવા ગરમ કપડાનો ઉપયોગ કરીને હાલ મોર્નિંગ વોક કરતા નજરે ચડી રહ્યા છે। બેનઝીર, જી જી માનસી, ગઈકાલ સાંજથી જ જાણે કે અમદાવાદમાં વાતાવરણમાં એકદમ પલટો જોવા મળ્યો। ગઈકાલે સાંજે પણ ઠંડા પવનો ફૂંકાયા, ત્યારબાદ આજે વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો। શું લાગે છે આગામી દિવસોમાં હજુ કેટલી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે અમદાવાદવાસીઓને?
બેનઝીર, બિલકુલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી થોડાક દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ પણ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ મહાનગરોમાં પણ વધુ ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો ઠંડીની વાત કરવામાં આવે તો આજે અને છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે વધુ પ્રમાણમાં ઠંડી જોવા મળી છે, જ્યારે ગરમીનો પારો ગગડતો જોવા મળ્યો છે। એટલે કે કહી શકાય કે ઠંડીએ અત્યારે પોતાનો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે। જો વાત કરવામાં આવે તો આ વર્ષે સૌથી વધુ ઠંડી પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આ વર્ષે જે રીતે કોરોનામાં લોકડાઉન આવ્યું હતું જેના કારણે પ્રદૂષણમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે આ વર્ષે વધુ ઠંડી પડશે તેવું પર્યાવરણના વિદ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આ વર્ષે ઠંડી સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બેનઝીર, ઠંડી ભગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્યારે આપ અમદાવાદના બગીચામાં છો, ત્યાં પણ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને અત્યારે એક્સરસાઇઝ અને યોગનો સહારો લઈને ઠંડી ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે તેઓ? વધુમાં વધુ હવે ઠંડી પડી રહી છે ત્યારે બેનઝીર, બિલકુલ હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે વહેલી સવારથી જ લોકો ગાર્ડનમાં જોવા મળ્યા છે અને તેમની સાથે વાત કરવાનો બી પ્રયાસ કર્યો તો જે લોકો યોગા અને પ્રાણાયામ કરી રહ્યા છે તે લોકોએ પણ જણાવ્યું હતું કે પોતાના સ્વાસ્થ્યને લઈને ક્યાંક ને ક્યાંક યોગા અને પ્રાણાયામ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે, જ્યારે બીજી તરફ જે માનસિક સ્ટ્રેસ લાઈફસ્ટાઈલમાં જોવા મળતો હોય છે તે પણ ઘટી જાય છે, જેના કારણે લોકો વધારેમાં વધારે આજકાલ યોગા અને પ્રાણાયામ તરફ વળ્યા છે। બીજી તરફ કોરોના કાળમાં ખાસ કરીને નવા યોગા કે પ્રાણાયામ પણ એવા છે કે જેનાથી જે રોજ વહેલી સવારે કરવાથી ઇમ્યુનિટી વર્ધક પણ સાબિત થયા છે, જેના કારણે ખાસ કરીને કોરોના કાળમાં હજી સુધી વેક્સિન શોધાઈ નથી, જેથી અમદાવાદીઓ વધુ માત્રામાં નીત નવા નુસ્ખા અપનાવે છે, જેમાં યોગા પ્રાણાયામનો પણ સહારો લેતા જોવા મળ્યા છે। એટલે કે કહી શકાય કે લોકો હવે વહેલી સવારથી જ પોતાના સ્વાસ્થ્ય માટે ગાર્ડનો હોય કે પછી રોડ રસ્તામાં મોર્નિંગ બાગ બગીચામાં યોગા પ્રાણાયામ કરતા જોવા મળ્યા છે। બેનઝીર, જી માનસી, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા, દ્રશ્યો બતાવ્યા તે બદલ। તો અમદાવાદના બગીચા ખાતે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા માનસી।